ગૃહમંત્રી આવ્યા છે, આટલા મોટા મોટા મોંઘા મહેમાનો આવ્યા છે અને એની સભામાં તો અત્યારે ગોપાલ ઇટાલિયાનું નામ બહુ જ ગુંજી રહ્યું છે, કેમ કે મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે અત્યારે હમણાં જે સભા કરી છે તે સભાની અંદર હજારોની અંદર લોકો ભેગા થઈ ગયા. કેમ કે મિત્રો ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીમાંથી આવે છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો અત્યારે જે ચૂંટણીનો માહોલ છે ને, એક જ દિવસ ચૂંટણીની વાર છે, જ્યારે અત્યારે ગોપાલ ઇટાલિયાને એક વળતો જવાબ આપ્યો છે જે ભાજપને છે. મિત્રો કહેવા શું માગે છે કે 30 વર્ષથી સત્તામાં છે અને 30 મિનિટ પાછળ ન ચાલી. મિત્રો અત્યારે તમે લોકો જાણો છો કે ગોપાલ ઇટાલિયાનો દબદબો છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના અત્યારે લોકો એટલું બધું સમર્થન આપી રહ્યા છે કે વાત જ ન પૂછો. અને ખરેખર મિત્રો તમારો વોટ ક્યાં જાય છે ને એ પણ તમારે જોવું જરૂરી છે. ને અત્યારે જે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો હું તમને બતાવવા માગું છું. મિત્રો રાજકારણ અત્યારે બહુ જોરથી રમાઈ રહ્યું છે અને મિત્રો જોવા જઈશું તો ગોપાલ ઇટાલિયાએ જે અત્યારે ભાષણ કર્યું છે, જે એમની મિટિંગ હતી, એ મિટિંગની અંદર તમે જોશો ને એટલી પબ્લિક છે કે વાત જ ના પૂછો. લાગી રહ્યું છે કે આ વખતે ગોપાલ ઇટાલિયા નામ ચમકી ઉઠશે. કેમ કે મિત્રો ગોપાલ ઇટાલિયા જે સણસણતા જવાબ આપી રહ્યા છે, મિત્રો હવે ખરેખર ગોપાલ ઇટાલિયાને લોકો ચાહવા લાગ્યા છે, કેમ કે ચાડુ તરફ વળવા લાગ્યા છે. મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો જોતાં તમને લાગશે કે ગોપાલ ઇટાલિયાની સભાની અંદર આટલા બધી પબ્લિક, આટલા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હશે. મિત્રો એ તો તમે જોશો. અને બીજી બાજુ પણ એક ચૂંટણી ચાલી રહી હતી, એટલે કે મિટિંગ ચાલી રહી હતી, જે સભા ચાલી રહી હતી, એની અંદર ડ્રોન દ્વારા બતાવવામાં આવ્યું છે. જ્યાં પબ્લિક કેટલી હોય છે એ તમને હું જણાવું છું. ખરેખર મિત્રો અત્યારે લોકો જાગૃત થઈ ગયા છે. જાગૃત થવાની પણ જરૂર છે. ફક્ત 5 કિલો રાશન સાથે તમને રાશન ફ્રી મળશે, પણ શિક્ષણ ફ્રી નહીં મળે. ચાલુ સરકારની વાત કરીએ. હા મિત્રો, તમને રાશન ફ્રી મળશે પણ તમને શિક્ષણ ફ્રી નહીં મળે, કેમ કે એ લોકોને વોટની જરૂર છે. જાગૃત લોકોના વોટની જરૂર નથી. સમજી શકો છો. બાકી ગોપાલ ઇટાલિયા અત્યારે જે સણસણતો જવાબ આપી રહ્યા છે ને, 30 વર્ષથી શાસન કરી રહ્યા છે, સત્તામાં છે અને 30 મિનિટ પાછળ ન ચાલ્યું. અને બીજો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવે છે કે રેલીમાં જોડાવા માટે એક વ્યક્તિને 1000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે એ લોકોની રેલીમાં લોકો જાય છે. એ લોકો ફક્ત ને ફક્ત પૈસાથી બોલાવેલા હોય છે, એવું પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અત્યારે જે ગોપાલ ઇટાલિયાની સભામાંથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે, 30 વર્ષથી સત્તામાં છે ને 30 મિનિટ ભાષણ ન કરી શક્યા, એ વિડીયો જોઈને આવે છે. તમે લોકો શું કહેવા માગો છો? અને ગોપાલ ઇટાલિયા માટે તમે લોકો શું કહો છો? કમેન્ટ કરી જણાવજો. બાકી તમે લોકો કોને સપોર્ટ કરવા માગો છો કમેન્ટ કરજો. વિડીયો જુઓ. ભૂતપૂર્વ ગૃહમંત્રી આવ્યા છે, આટલા મોટા મોંઘા મહેમાનો આવ્યા છે અને એની સભામાં હાવ ખુરશી ખાલી રહે તો આપણા મહેમાનનું ખરાબ લાગે. અને એટલે મારી એકલી વિનંતી છે કે ભલે મત દ્યો ન દ્યો, પણ થોડાક જણા ન્યા જઈને બેહો, થોડાક અહીં ઉભા, થોડાક ન્યા જઈને બેહો. આમાં હું છે ખરાબ દેખાય. થોડાક મિત્રોને વિનંતી છે કે ન્યા જઈને મત ભલે ન દે એનો વાંધો, પણ ન્યા બેહો થોડાક.